નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોની આપણે વાત કરવાની છે ઠંડીના રાઉન્ડ વિશે અને ઠંડી કેટલા ટકા અત્યારે ઓછી પડી રહી છે। સંપૂર્ણ માહિતી આપી પણ સૌપ્રથમ હું આપને જણાવી દઉં કે જે કોમેન્ટ બોક્સની અંદર આપણે એક લિંક પિન કરેલી છે એ છે આપણા ફેસબુક પેજની, એટલે આપણા ફેસબુક પેજને પણ દરેક મિત્રો ફોલો કરજો। હવે ખાસ જે માહિતી આપવાની છે ઠંડીની, આમ જોવા જઈએ તો અત્યારે આપણે નવેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે। હવે નવેમ્બર મહિનાના માત્ર 2 દિવસ બાકી છે। સામાન્ય રીતે જોવા જઈએ તો નવેમ્બર મહિનાની 15 તારીખ પછી તાપમાન છે 30 ડિગ્રી કરતાં નીચે જનરલી આવી જતું હોય છે। આ વર્ષે જોવા જઈએ તો 15 નવેમ્બરથી લઈને આજે જે 28 નવેમ્બર સુધીનું જે હવામાન રહ્યું છે એ મુજબ જોવા જઈએ તો જે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન, એમાં ખાસ કરીને લઘુત્તમ તાપમાન એટલે કે જે રાત્રિનું તાપમાન હોય છે એ ચોક્કસથી નીચું રહ્યું છે। એમાં કોઈ બહુ મોટો ફેરફાર નથી। એ તાપમાન છે અત્યારે નોર્મલ નજીક ચાલી રહ્યું છે। આ એક ચોક્કસથી છે કે જે મહત્તમ તાપમાન હોય છે કે જે દિવસનું તાપમાન હોય છે એ નોર્મલ કરતાં 3 થી 4 ડિગ્રી ઉપર રહ્યું છે। એટલે આમ જોવા જઈએ તો દિવસ દરમિયાન પણ આપણે તાપમાન ખૂબ ઊંચું હોય કે ઉનાળા જેવો અહેસાસ થાય એવું નથી। જેવી રીતે તાપમાન ઘટ્યા પછી આપણે શિયાળા જેવો અહેસાસ પણ થયો છે, ઉત્તર પૂર્વના પવનો પણ છે, પણ ખાસ કરીને તાપમાન 30 ડિગ્રી કરતાં નીચું આવવું જોઈએ, એની જગ્યાએ 30 ડિગ્રી કરતાં ઉપર રહ્યું છે અને હજુ પણ 2 દિવસ સુધી 30 ડિગ્રી ઉપર રહેવાનું છે। એટલે નોર્મલ કરતાં 3 થી 4 ડિગ્રી તાપમાન છે એ ઉપર રહ્યું છે અને સરેરાશ જોવા જઈએ તો નવેમ્બર મહિનાની અંદર 8 થી લઈને 10% જેવી ઠંડી આ વર્ષે ઓછી જોવા મળી છે। જોકે એ ઠંડી ઓછી જોવા મળી છે એનું પાછળનું મેઇન કારણ છે WD એટલે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પશ્ચિમ દિશા તરફથી પસાર થતા હોય અને એ શિયાળા દરમિયાન બેક ટુ બેક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થાય, જેમાં જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, હિમાચલ પ્રદેશ હોય, ઉત્તરાંચલ હોય, ઉત્તરાખંડ હોય વગેરે જે તમામ જે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે એના ઉપરથી WD પસાર થાય એટલે ત્યાં ખૂબ માત્રામાં બરફ વરસાદ થતી હોય છે અને એ બરફ વરસાદને કારણે આપણે ઠંડી જોવા મળતી હોય છે। કેમ કે અત્યારે આપણે શિયાળા દરમિયાન ઉત્તર પૂર્વના પવનો હોય એટલે ત્યાંથી બર્ફીલા પવનો છે ગુજરાત સુધી પહોંચે ને ગુજરાતમાં ઠંડીનો માહોલ જામતો હોય છે। અત્યારે જોવા જઈએ તો ચાલુ વર્ષે WD પસાર ચોક્કસથી થઈ રહ્યા છે, પણ એકદમ કમજોર WD પસાર થઈ રહ્યા છે। હમણાંની વાત કરવા જઈએ તો છેલ્લા 4-5 દિવસ પહેલાં જે એક ઠંડીનો નાનો એવો રાઉન્ડ આપણે જોવા મળ્યો હતો એ પણ WDને કારણે જોવા મળ્યો હતો। કાશ્મીર ઉપર અને જે હિમાચલ પ્રદેશના અમુક વિસ્તારોની અંદર બરફ વરસાદ થઈ હતી અને એ બરફ વરસાદને કારણે આપણે ગુજરાતની અંદર તાપમાન ઘટ્યું હતું, પણ એ બરફ વરસાદ છે એ ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં માત્ર 2 થી 2.5 દિવસ માટે જ હતી। ફરીથી પાછી એ બરફ વરસાદ છે એ રોકાઈ ગઈ છે। એટલે જોવા જઈએ તો WD વધારેમાં વધારે પસાર થાય એમ આપણે વધારેમાં વધારે ઠંડીનો અહેસાસ થતો હોય છે અને ખાસ કરીને અત્યારે વધારેમાં વધારે ઠંડી હોય એ આપણા માટે સારો શિયાળો ગણવામાં આવતું હોય છે। હવે અત્યારે જોવા જઈએ તો આ વર્ષે જે WD છે ઓછા પસાર થઈ રહ્યા છે અથવા તો નબળા પસાર થઈ રહ્યા છે એ એક કુદરતી કારણ છે। એનું કોઈ પરફેક્ટ રીઝન નથી કે ભાઈ અત્યારે અલ્નીનો છે કે લાનીનો છે કે કોઈ બીજા પેરામીટરોની અસર, આવું કશું જ નથી। પણ WD ચોક્કસથી ઓછા પસાર થઈ રહ્યા છે અને હવે ડિસેમ્બર મહિનામાં WDની સંખ્યા છે એ વધારે રહેશે, થોડાક મજબૂત WD પસાર થાય તેવી શક્યતાઓ છે। એટલે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો આ 2 મહિના દરમિયાન ઠંડીનું પ્રમાણ સારું એવું જોવા મળે તેવું એક અનુમાન છે। અત્યારે જોવા જઈએ તો આજે 28 નવેમ્બર થઈ ચૂકી છે, હજુ 5 ડિસેમ્બર સુધીમાં કોઈ મોટું મજબૂત WD પસાર થાય તેવી શક્યતાઓ નથી। એટલે જે નબળા WDને કારણે ઠંડીમાં ઘટાડો થતો હોય એમ ચોક્કસથી 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે, પણ એ ઘટાડો કોઈ એવો મોટો નહીં હોય કે આપણે સિંગલ ડિજિટની અંદર તાપમાન થઈ જાય અને એક પ્રકારે કોલ્ડ વેવનો રાઉન્ડ જોવા મળે। એટલે 5 ડિસેમ્બર સુધી એવી કોઈ કાતિલ ઠંડીની શક્યતાઓ આપણે માની ન શકીએ। એ પછી ચોક્કસથી મજબૂત WD પસાર થાય તો એને કારણે કાતિલ ઠંડી આવી શકે। અત્યારે જોવા જઈએ તો આવનારા 5 થી 7 દિવસ સુધી નોર્મલ ઠંડી જોવા મળશે। આ એક ચોક્કસથી છે કે જે લઘુત્તમ તાપમાન છે એ ઘણું બધું નીચું છે, એટલે કે 10 થી લઈને 15 ડિગ્રીની રેન્જમાં પણ અમુક વિસ્તારની અંદર લઘુત્તમ તાપમાન રાત્રિનું તાપમાન છે એ નોંધાઈ રહ્યું છે। એટલે રાત્રિનું તાપમાન છે એ યોગ્ય શિયાળા લાયક વાતાવરણ છે, પણ જે શિયાળા દરમિયાન દિવસનું તાપમાન હોય, જે મહત્તમ તાપમાન હોય છે એ નોર્મલ કરતાં 2 થી 3 ડિગ્રી ઉપર ચાલી રહ્યું છે। અમુક વિસ્તારોની અંદર 4 ડિગ્રી સુધી ઉપર ચાલી રહ્યું છે અને આવનારા હજી 5 થી 7 દિવસ સુધી આ જ મુજબનું હવામાન રહે એવી અમને શક્યતાઓ દેખાઈ રહી છે। વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી। આજે આપશો, ધન્યવાદ।